નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। મિત્રો, કમોસમી વરસાદની માથાકૂટ કંઈ આપણા એક રાજ્યમાં જ નથી, પરંતુ કપાસ ઉગાડતા અન્ય રાજ્યોમાં પણ કુદરત રૂઠવાથી દેશના કપાસ ઉત્પાદનના અંદાજોમાં ન ધારેલા ગાબડા પડી શકે છે। ગુજરાત દેશના કપાસ ઉત્પાદનમાં 30 થી 33% જેટલો હિસ્સેદારી ધરાવે છે। એમાં ગુજરાતમાં કપાસ પેદા કરવામાં અગ્રસ્થાને હોય છે। સતત છેલ્લા 3 વર્ષથી કપાસ વાવેતરમાં ઘસારો જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કપાવાનું હતું। ઉનાળામાં પૂણું હોય એમ દિવાળી પહેલા પાછોતરા અને દિવાળી પછીનામાં કમોસમી વરસાદે વીઘા દીઠ ઉતારા ઘટાડવામાં માઠી અસર કરી છે। મિત્રો, કમોસમી વરસાદ પછી ગુજરાતના કોઈ પણ વિસ્તારના ખેતરોમાં ઉભેલા કપાસના પાકની સ્થિતિ જોવા જેવી રહી નથી। દરેક વિસ્તારમાં ખેડૂતોનો એક જ સૂર છે કે દિવાળી પહેલા 4G અને 5G જેવા કોટન બીજના કપાસનું પીળિયું અને રાતડિયું બેઠા પછી ખાખરવા લાગ્યા છે। તેની સામે ડબલ બીડી કોટન બીજના કપાસ કંઈક રૂપાળા હતા, પરંતુ કમોસમી વરસાદે એવા સારા કપાસના રૂપરંગ બદલી નાખ્યા છે। શિયાળુ મોલાતના જે ખેડૂતો પાસે હાથ વગા પાણી થયા છે, એવા ખેડૂતો ટાણે કપાસની વિદાય આપીને પાણી મુજબ એક જ શિયાળુ પાકનું વાવેતર કરી દેવાના વેતરણમાં છે। સાથે દેશના કપાસ વાવેતરના વિસ્તારની રીતે મહારાષ્ટ્ર પછી ગુજરાતનો બીજો નંબર છે, પણ ઉત્પાદકતામાં ગુજરાતને પ્રથમ સ્થાને મૂકી શકાય છે। દેશમાં છેલ્લા 3 વર્ષથી સતત કપાસ ઉત્પાદન ઘટી રહ્યું છે। બીટી કોટન બીજી ટેકનોલોજી ખેડૂતો માટે હવે ઉત્પાદન બાબતે જરાય ભેર તાણતી ન હોવાનું સંભળાય છે। આ તો કોઈ આરોવારો ન હોય ત્યારે કપાસનું ન છૂટકે વાવેતર કરવું પડે છે। સાથે જ મિત્રો, કપાસ ઉગાડતો ખેડૂત અમરેલીના સાવરકુંડલા તાલુકાનો હોય, મેરિયાળા ગામનો હોય, ભાવનગરના તળાંજા તાલુકાનો હોય, નવા સાંગરા ગામનો હોય કે મોરબીના વાંકાનેર પંથકના પીપળિયા રાજ ગામનો હોય કે પછી જુનાગઢ તાલુકાના સરગવાડા ગામનો હોય, બધા ખેડૂતો એમ જ કહે છે કે કમોસમી વરસાદ પછી એકેય ખેતરની દશા પલટી ગઈ છે। કોઈ વિસ્તારમાં 8 દિવસ સુધી સતત વરસાદ પડવાને કારણે કપાસ લારિયા થઈ ગયા છે। એ તો ઠીક છે, પરંતુ રૂના ડાબકામાં કપાસ બીજનું અંકુરણ પણ થઈ ગયું છે। અત્યારે 2-3 દિવસથી ઉઘાડ નીકળ્યો છે, પણ કપાસનું વીણ કરતા ખેડૂતો લાવવા ક્યાંથી? મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।